નમસ્કાર, ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી વાત કરું છું. હા બોલો સાહેબ. ખેલ સહાયકના શાળા પસંદગીના ફોર્મ ચાલુ થઈ ગયા છે, તો ઝડપથી ફોર્મ ભરી દેજો. અરે સાહેબ, આ છેલ્લા 26 દિવસથી અમારું આંદોલન ચાલુ છે. અમે હવે કાંઠે આવી ગયા છો અને તમે આ રીતનું અમારું આંદોલન વીખવા માટે અમને બ્લેકમેલ કરો છો. અરે સાહેબ, થોડુંક અમારા ભવિષ્યનું તો તમે વિચારો. તમે પણ અધિકારી છો, તમે પણ સરકારના પગારદાર છો, તમે પણ પગાર લ્યો છો. તો અમે અમારા ભવિષ્યમાં એવું નથી ઈચ્છતા કે અમે કાયમી થાય. વાત સાચી છે, પણ તો હવે થોડું શું જોશી કરી સાહેબને શકીએ વાત ઉપરથી? કરો અને આ થોડું અત્યારે પોસ્ટમેન રાખો, જ્યાં સુધી અમારો નિર્ણય ના આવે ત્યાં સુધી. 1588 ને તમે આમનામ જ હેરાન કરશો કાયમી. ના સર, એવું કઈ નથી. આમાં ઉપરથી ઓર્ડર હોય એ પ્રમાણે ઓર્ડર અમારે હોય છે તો ફોલો તમને લેવું ઉપરથી પડે. ઓર્ડર હોય છે તો તમારા ઉપલા અધિકારીને તમે કહો કે ભાઈ આ લોકોનું આંદોલન હાલે છે, એનું નિરાકરણ હવે ટૂંક સમયમાં આવવાનું છે. ત્યાં સુધી આ બધું પોસ્ટમેન રાખો તમે. ઓકે ઓકે સર. હાજી નમસ્કાર, વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરથી વાત કરું છું. અંબાબહેન નટુભાઈ ગબુ. હાજી મેડમ, બોલીએ. જી મેમ, આપણે ખેલ સહાયક માટે વાતચીત કરવાની છે કે આજ રોજથી પોર્ટલ પરનું શાળાની ચોઇસ ફિલિંગ શરૂ કરવામાં આવેલ છે, તો વહેલી તકે આપની શાળાની ચોઇસ ફિલિંગ સાંભળો મેડમ, હવે મારી બી વાત પૂરી ન થાય ત્યાં સુધી ફોન ન રોકશો. કેમ કે જ્યારે પહેલી વખત અમારે સ્થળ પસંદગી હતી ત્યારે આપ કોઈએ જાણ કરેલી નથી. બીજું કે જ્યારે તમે લોકોએ અમને છૂટા કર્યા હતા ત્યારે બી આપ લોકોએ જાણ નથી કરી. તો મારો સરકારશ્રીને એ સુઝાવ છે કે આવી રીતથી ગુજરાતની જનતાને ક્યાં સુધી હેરાન કરશો? તમે બી નોકરી કરો છો, તમે બી પગાર લો છો. કેમ કાયમ અમારે કરારમાં 15 વર્ષથી તો અમે રાહ જોઈ રહ્યા છીએ. તો કાયમ અમારે 15 વર્ષ પછી ભરતી અમારે કરારમાં જ કરવાની. તો તમે લોકો કેમ નથી આગળ કઈ માહિતી આપતા બેન? હેલો. હા મેમ, સાંભળું જ છું આપની વાત. હા, તો તમે કેમ જોશી સરને કે ડિંડોર સાહેબને કે દાદાશ્રીને કે કેમ તમે લોકો નથી રાઈટ આપતા લેખિત કે કઈ? આ બધે તમે આજે ઓલ ગુજરાતની અંદર તમે ફોન કરીને બતાવો છો. અમે 26 દિવસથી 45 ડિગ્રીના તાપમાન નીચે અમે આંદોલન તો ન કહેવાય પણ ધરણા અમે રજૂઆત કરીએ છીએ. તો અમારું મોરલ તોડવાનું કામ શા માટે કરો છો? જી મેમ, અત્યારે મારે આ માહિતી આપશ્રી સુધી અરે પહોંચાડવાની મેમ, તમે છે. અમને કોલ કર્યો, તમારી બી ફરજ બને કે અમને સામેના કેન્ડિડેટે આવી રીતથી અમને રજૂઆત કરી છે તો તમે મારું નામ નંબર સહિત મારી અરજી લખી લો અત્યારે અને સરકારશ્રીને આજે ને આજે તમે આપી દો. હેલો. હેલો. હા મેમ, સાંભળું જ છું આપની વાત. હા, તો તમે મારી અરજી લખી લો. મારા જે 2 શબ્દો છે કે એક મિનિટ મેમ, આ બધું કરવું મેં મારા હાથમાં નથી. મારા હાથમાં અત્યારે હાલ અરે બેન, બધી ઓફિસોમાંથી, પ્રશાસનથી માંડીને વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં હોય કે વિધાનસભામાં હોય, તમે બધા આવી રીતથી અમારી સાથે ગોળ ગોળ ખો રમશો તો અમારે ક્યાં રજૂઆત કરવાની? તમે અમને ફોન કર્યો કે અમે તમને સામેથી ફોન કર્યો છે? તો તમે અમને ફોન કર્યો છે તો તમે લોકો અમારી કેમ અરજી નથી લેતા? તમે લોકો અમારી રજૂઆત કેમ નથી આગળ કરતા? એમને ઉપરથી કેટલી સ્ટેજ ઉપર છે? હા, તમારા હાથમાં નથી, બરાબર. હું સમજુ છું કે તમે મધ્યસ્થ છો, પણ તમે બી મધ્યસ્થ રહીને અમારો સારો વિચાર છે, અમારો સુઝાવ છે એ નિમિત્તે અમારી રજૂઆત કેમ નથી લેતા તમે? મેમ, અત્યારે મારે તો આપશ્રી સુધી આ માહિતી મને પહોંચાડવાની. અરે પણ હું ખુદ સાંભળો, આ જે અમારું જે ખેલ સહાયક છે, વ્યાયામ કાયમી ભરતી માટે અમે તનતોડ મહેનત કરી રહ્યા છીએ. એમાંથી હું લીડર બેન બોલું છું. તો મારો તમને એ સુઝાવ છે કે દરેક વ્યક્તિઓ એમ કહે છે કે 401 ઉપરથી ફોન આવે છે. આપનું નામ, શુભ નામ બતાવશો મેડમ? વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી આ ફોન આવેલો છે મેમ. હા, પણ આપનું શુભ નામ હોઈ શકે કે? જી મેમ, સોરી મેમ, આપનું નામ બતાવો અને અમારી રજૂઆત લખો. એ અમારી 2 હાથ જોડીને વિનંતી છે. અને આગળ જે તમારે ઓર્ડર આવ્યો હોય, જે લોકોએ તમને આપ્યું હોય, એ લોકોને અમારી રજૂઆત તમે પહોંચાડો. યા તો અમને એપોઇન્ટમેન્ટ આપો તો અમે સ્વૈચ્છિક મળી લઈએ તમને. મેમ, અત્યારે મારે આપશ્રી સુધી આ માહિતી પહોંચાડવાની છે. મારા હાથમાં એ બધું છે નહીં. મારે અત્યારે આપશ્રી સુધી આટલી જ માહિતી પહોંચાડવાની છે. મારે કોઈ બીજું કાર્ય કરવાનું નથી, બરાબર? એટલે મેમ, જે રજૂઆત જે હોય એ આપશ્રી આગળ કરો, મને કોઈ વાંધો નથી. પણ મારે આટલી જ માહિતી આપશ્રી સુધી પહોંચાડવાની છે. મેડમ સાંભળો, તમે અત્યાર સુધીના કેટલા ફોન કર્યા હશે? એમાંથી તમને સુઝાવ મળ્યો હશે કે નહીં મળ્યો હોય? તો સ્વૈચ્છિક મનથી તમે એટલું વિચારો કે લોકો આવી માંગણી કરે છે તો અમે આપની રજૂઆત લઈએ છીએ, એવું કેમ નથી તમે અમને પ્રતિભાવ આપતા? મેમ, અત્યારે મારે આપશ્રી સુધી આ માહિતી પહોંચાડવાની છે. ચોઇસ ફિલિંગ કરવા, અરે શાળાનું ફિલિંગ. અને હા મેડમ, તો કેટલા દિવસનું છે આ? આની અવધિ હોઈ શકે કે?
જી મેમ, વહેલી તકે આપશ્રીએ શાળાનું choice ના મેમ, પૂરું એવું ન કરવાનું. હોઈ શકે. કોઈ બી કાર્યક્રમ ડેટ ટુ ડેટ હોઈ શકે છે. તમે માહિતી આપવા બેઠા છો તો તમને પૂરેપૂરી માહિતી હોવી જોઈએ, કેમ કે સામેનો અરજદાર તમને બધું પૂછવાના છે કે ક્યાં તારીખથી ક્યાં સુધી તમે ચોઈસ કરવાનો છે, એવું તમારી પાસે જવાબ હોવો જોઈએ. યા તો મને ફરીવાર કોલ કરો કે આ તારીખ તો આ તારીખ આ ચોઈસ કરવાની છે. મેમ, અમને વહેલી તકે 2 દિવસ માટે કીધેલું છે, બરાબર? વહેલી તકે કરાવી દેજો, બરાબર? જી મેમ, ધન્યવાદ. ધન્યવાદ. હેલો, નિખિલ કુમાર સુથાર વાત કરે છે. હા જી બોલો. નમસ્કાર, વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરથી વાત કરું છું. શું કામ હતું? આજરોજથી પોર્ટલ પર શાળાનું ચોઈસ ફિલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તો એ રીતે શેનું પોર્ટલ ચાલુ થયું? ખેલ સહાયકમાં. એટલે કાયમી ભરતી કાયમી બેન? સર, તમે આમાં જોઈ લેજો ને લિંક. એમ નહીં, કાયમી માટેનું છે? કાયમી છે કે કોન્ટ્રાક્ટ ઉપર છે? તો કાયમી માટે અમે 25 દાડે હુતા, તમને શરમ ના આવતી ફોન કરતા તે? આ અમે બધા આંદોલન કર્યું, તમે નવા ગતકડા લાવો પાછા. એ તો તમે બધા તમે સમજાવો છો તમારા મનમાં, તમારે કે આંદોલન તૂટી જશે એમ? આંદોલન તૂટવાનું છે, તમે ગમે એટલું લાવશો ને તો આંદોલન નહીં તૂટે, યાદ રાખજો. આંદોલન હજી મોટું થશે. તમારે જે કરવું એ બધું કરી લેજો. તમે બધા ગતકડા લાવો, અમને ખબર છે. આવું કરી કે સંખ્યા તૂટી જાય ને અમને ખબર છે તમારી. ઓકે, સંખ્યા તૂટવામાં નહીં આવે, આંદોલન હજી મોટું થશે. તમારે જે કરવું એ કરી લેજો, જ્યાંથી જે કરવું એ કશું કરવાનું નથી. તું તાર જાઓ, મૂકી દો ફોન શાંતિથી. હેલો, હેલો, નમસ્કાર, વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરથી વાત કરું. બોલો સર. પોર્ટલ ઉપર ખેલ સહાયક માટેની જે શાળા પસંદગી પ્રક્રિયા છે શરૂ કરવામાં આવી છે, તો વહેલી તકે શાળા પસંદ કરી લેવી. બરાબર. તમે નવું લાવ્યા આ વખતે, ગુરુ? કેમ? આ એમાં એમ છે, આટલા સમય સુધી કોઈ પણ ભરતી થાય, તમે સામેથી ફોન કરો ને આટલું બધું આ ખેલ સહાયક નું ધ્યાન ક્યાંથી રાખવા માંડ્યા સાહેબ તમે? સર, વાત સાચી છે તમારી, પણ અમને આગળથી સૂચના મળે એ કામ કરીએ છીએ. બરાબર સર? તો સાહેબ આટલું બધું ધ્યાન રાખવાનું કીધું છે? પોલીસ વાળા, અમારે પોલીસ વાળા બહુ ધ્યાન રાખે, તમને ખબર છે. તમે બહુ ધ્યાન રાખો. આ તો નવું લાવ્યા હે? બધી ખબર છે, પણ શું કરીએ સર, અમે પણ કર્મચારી છીએ. આગળથી જે ઓર્ડર હોય એ પાસ કરીએ અમે તમારા જોડે. ઉપરથી તમને ઓર્ડર હોય કાં આમાં તમારે કરવો પડે ફોન? યાર હા, એ જ ને, બીજું શું કરીએ સર. બાકી ખબર તો અમને બધી જ છે શું ચાલે છે. કેમ થાય આમ અમારા ખેલ સહાયકોનું શું થાય? આ બિચારા કેટલા દિવસથી યાર આંદોલન કરે છે, શું થાય? કરશે કે કેમ થાય? ખબર નહીં સર, હવે આ તો સરકારના હાથમાં હોય બધું. ના, તમને થોડી ઘણી તો માહિતી છે. ના ના સર, એ ક્યાંય ખ્યાલ નથી. અમને તો આગળથી કીધું કે સૂચના પાસ કરવાની છે શાળા પસંદગીની, તો કરી દેજો બસ. પણ એમાં એવું કેવું યાર, તમે તો કઈ તારીખ કઈ લખી જ નથી અંદર કે? એટલે 2 દિવસ કીધું છે સર આગળથી કે 2 દિવસની અંદર પસંદ કરી દેવી બસ. બરાબર, એવું છે એમ ને? પણ હવે મારી વાત એટલે હે, બોલો સર. આ રીતનું યાર તમે તો શું છે, આ ચિઠ્ઠીના ચાકર છો એટલે તમને તો હું અમારે સમજાઈશું દેવું. સર, એટલે બધાના ક્વેશ્ચન એ જ આવે છે સર. આટલા કોલ કરે અમે 50 જેવા, બધાને એ જ પ્રોબ્લેમ આવે છે. એટલે તમે જે સજેશન દેવાનું થાય ને તો કેજો કે આ બધા તો ના જ પડે ને, લગભગ તો કોઈ સ્વીકારશે જ નહીં મારા વાલા. એટલે અમે રિમાર્કમાં લખી જ દીધું છે ઓલરેડી સર કે કોન્ટ્રાક્ટ બેઝ જોબ એક્સેપ્ટ કરવા માંગતા નથી આ બધા. એટલે હવે આગળ એ રિમાર્ક વાંચશે એટલે એમને સાહેબને ખબર પડશે કે બધા શું પ્રોબ્લેમ આવી રહી છે. બરાબર, થોડુંક કરજો એટલું હો મારા વાલા, નકર અમે કોઈ સ્વીકારવાના તો છે જ નહીં. હા, એટલે જ અમે કરીએ જ છીએ સર, જેટલું અમારાથી થાય ને એટલું કરીએ જ છીએ પોસિબલ હોય એટલું. બરાબર. સરકાર પણ કઈક ને કઈક નવું આપે છે ખરું કા? મારા બેટા બહુ ધ્યાન રાખે સાહેબ. ભલે ઠીક છે, આભાર સાહેબ. થેન્ક યુ સર, થેન્ક યુ. હા.